આધાર કાર્ડની ટોકન સિસ્ટમે તો લોકોને રાતના ઉજાગરા કરવા માટે મજબૂર કરી દીધા છે। ટોકન સિસ્ટમ હોવાને કારણે લોકોને કતારો લગાવવી પડે છે। એટલું જ નહીં, લોકોને 2 થી 3 વખત ધક્કા ખાવા પડે ત્યારે જઈને તેમનું કામ પૂર્ણ થતું હોય છે। આ દ્રશ્યો દાહોદના છે, જ્યાં લોકો અડધી રાતથી જ પોસ્ટ ઓફિસ બહાર લાઈનો લગાવી બેઠા છે। આટલી ઠંડી હોવા છતાં પણ આ લોકો પોસ્ટ ઓફિસ બહાર કતાર લગાવી બેઠા છે। તેની પાછળનું કારણ એક જ છે, નવા આધાર કાર્ડ માટે ટોકન સિસ્ટમ હોવાથી લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે। નવા આધાર કાર્ડ માટે જિલ્લામાં માત્ર લીમખેડા અને દાહોદ સેન્ટર હોવાથી લોકોને હાલાકી પડી રહી છે। તો આ તરફ એક દિવસમાં ફક્ત 50 જ ટોકન મળતા હોવાથી લોકો વારંવાર પોસ્ટ ઓફિસના ધક્કા ખાતા હોય છે। 2-3 મશીન ચાલુ કરાવો તો આ બધા ઘણા જિલ્લા છે, એમાં અમુક જગ્યાએ તમે ચાલુ કરાવો કોઈ બી ગામડામાં, ઝાલોદ છે, લીમખેડા છે, બારિયા છે, ધાનપુર છે, બૈણા કુવા। કેટલું દૂર આવે દાહોદથી? દાહોદથી બહુ દૂર પડે છે, બારિયાથી અહીં આવવું પડે છે દાહોદ। ભરૂચમાં મારામારીનો લાઈવ વિડીયો વાયરલ થયો છે। અંકલેશ્વરમાં જાહેરમાં મારામારી કરવામાં આવી અને શખ્સો સામસામે બાકડ્યા હતા। વાહનના અકસ્માત બાબતે ઝઘડો થયો હતો અને યુવકોએ છૂટા હાથની મારામારી કરી હતી। ઘટનાના પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી અને મામલો થાળે પાડવામાં આવ્યો હતો। તો વાહનનો અકસ્માત સર્જાયો અને અકસ્માત સર્જાતા ઝઘડો થયો હતો અને છૂટા હાથની મારામારી કરવામાં આવી હતી। લોકો સામસામે આવી ગયા હતા અને જાહેર રોડ પર આ શખ્સો બાકડ્યા હતા, જે અંગેનો વિડીયો વાયરલ થયો છે। વડોદરાના કાશીબા પાર્ટી પ્લોટ ખાતે લગ્ન પ્રસંગમાં ચોરીનો બનાવ બન્યો છે। લગ્ન દરમિયાન ગઠિયો પાર્ટી પ્લોટમાં આવી નજર ચૂકવી પર્સ લઈને ફરાર થઈ ગયો। પર્સમાં રહેલ 1 લાખ રોકડા તેમજ મોબાઈલની ચોરી કરવામાં આવી। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે ફરિયાદને આધારે આગળની તપાસ હાથ ધરી છે। તો આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સ્ટેજ પર તમામ લોકો ફોટો પડાવી રહ્યા છે અને એ સમયે તમામ લોકોની નજર ચૂકવીને આ ગઠિયો ત્યાં સોફા આગળ આવે છે અને પર્સ લઈને ત્યાંથી રફુ ચક્કર થઈ જાય છે। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। હવે બજારમાંથી ઘી લેતા પહેલા સાવધાન થઈ જજો। સુરતના પલસાણામાંથી ઝડપાયું છે શંકાસ્પદ ઘીનો જથ્થો અને ફેક્ટરીમાંથી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પલસાણા પોલીસે દરોડા પાડી 14 લાખનો ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે। શિવશક્તિ ફૂડ ડેરીમાં ગોડાઉનમાંથી લેબલ માર્ક વગરનું ઘી જપ્ત કરવામાં આવ્યું છે। પોલીસે લેબલ વગરના અલગ અલગ પૂઠાના બોક્સમાં રાખેલ ડબ્બીઓ અને પતરામાં ડબ્બાઓમાંથી ઘી મળી આવ્યું છે। તો પોલીસે એફએસએલ ટીમને સાથે રાખી તમામના સેમ્પલો લેવાયા। ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગમાં પણ રિપોર્ટ મોકલવામાં આવ્યા છે। મહારાષ્ટ્રના રાજકીય અગ્રણીનો ગુજરાતમાંથી મૃતદેહ મળી આવ્યો છે। શિવસેનાના નેતા અશોક ધોડીનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે। વલસાડના ભિલાડ નજીકથી ખાણમાંથી મૃતદેહ મળી આવ્યો છે। 11 દિવસ પહેલા અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ભિલાડ નજીક 50 ફૂટ ઊંડી એક કોરીની ખાણમાં ભરેલ પાણીમાં કારની ડિક્કીમાંથી મૃતદેહ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે। હેવી ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી। તો મહારાષ્ટ્ર પોલીસે અત્યાર સુધી 4 આરોપીઓની ધરપકડ કરી છે। પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે અને મૃતક અશોક ધોડીના સગા ભાઈએ જ કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટના જામકંડોળામાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। ઇન્દિરાનગર વિસ્તારમાં શ્વાને બચકા ભરતા હુમલામાં 8 વર્ષીય બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે। બાળકીને પ્રથમ સારવાર જામકંડોળા બાદ વધુ સારવાર અર્થે ધોરાજીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી। ઇન્દિરાનગર વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી થતી હોવાથી શ્વાનનો આતંક વધ્યો છે, પરંતુ તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। આ તરફ અમરેલીના ખાંભામાં દીપડાનો ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો છે। વાડીએ સૂતેલા ખેડૂત પર દીપડો ત્રાટક્યો હતો। ખેતરની દેખરેખ માટે આ ખેડૂત સૂતો હતો અને ખાંભાના કાંટાળા ગામની ઘટના સામે આવી છે, જ્યાં દીપડાના હુમલામાં ખેડૂત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। ઇજાગ્રસ્તને ખાંભા હોસ્પિટલ બાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે।
અમારી પોતાની કંટાળ ગામે આવેલી વાડીમાં અમે બંને ભાઈઓ અને એક અન્ય વ્યક્તિ સૂતા હતા. એવામાં અચાનક રાતના 1 વાગ્યાની આજુબાજુ દીપડો આવે અને મારા મોટા ભાઈના પગ ફૂલા હોવાથી પગમાં મોઢું મારી અને ઢસડી ભાગતા મારા મોટા ભાઈનો અવાજ આવતા હું ઉઠી ગયો અને અન્ય વ્યક્તિ ઉઠી ગયો. ત્યાં દીપડો નાસી છૂટ્યો. ભરૂચ શહેરના સ્ટેશન માર્ગ પર સર્જાયેલા આખલા યુદ્ધના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. બે આખલાઓ વચ્ચે થયેલા યુદ્ધના કારણે વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ આખલાઓને છૂટા પાડવા માટે પાણી છાંટવા સહિતના અનેક પ્રયાસો પણ કર્યા હતા, પરંતુ બંને આખલાઓ એકબીજા સાથે લડવાનું ચાલુ રાખ્યું હતું. અડધા કલાક સુધી આખલાઓનું યુદ્ધ ચાલ્યું. આખલાઓએ વાહનોને નુકસાન પણ પહોંચાડ્યું હતું. તો આ લડાઈના કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી હતી. ત્યારે સ્થાનિક રહીશોએ રખડતા પશુઓની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. ગુજરાતમાં ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં સિંહો વસવાટ કરતા હોય છે, પણ હવે સિંહ ગામડા સુધી પહોંચી ગયા છે. ત્યારે સિંહના વિડીયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા હોય છે. વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે ગીર સોમનાથ ઉનાના ભીમપરા રહેણાંક વિસ્તારનો છે, જેમાં સિંહના આટાફેરા જોવા મળ્યા છે અને શિકારની શોધમાં સિંહના આટાફેરા કેમેરામાં કેદ થયા છે. સિંહ આવી ચડતા રખડતા પશુઓમાં નાસભાગ મચી જવા પામી છે. દાહોદમાં કૂવામાં પડી જતા 3ના મોત નીપજ્યા છે. 2 દીકરી સહિત માતાની લાશ મળી અને અફવાના મુવાડી ફળિયાની આ ઘટના સામે આવી છે. સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી, તો ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. કૂવામાં એક દીકરી પડી જતા અન્ય દીકરી અને માતા બચાવવા જતા 3ના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ત્યારે હાલ તો ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ગુજરાતના ખેડૂતો પર ખતરાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હતું. 100 કલાકની અંદર વાદળો આફત બનીને ત્રાટકવાના હતા, જેને લઈને ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. પણ હવે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. ધરતીપુત્રોએ ડરવાની જરૂર નથી, કેમ કે 2-3 ફેબ્રુઆરીના રોજ જે માવઠાની આગાહી કરવામાં આવી હતી તે માવઠું હવે ત્રાટકવાના કોઈ એંધાણ નથી. હવામાન વિભાગનું માનીએ તો ફેબ્રુઆરી પ્રારંભના માવઠાની સિસ્ટમ નબળી પડી છે. જો સિસ્ટમ વધુ નબળી પડી તો માવઠાથી રાહત મળશે. જે દરમિયાન હાલ જેવું વાતાવરણ છે એવું જ રહેશે. હાલ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. ફેબ્રુઆરીમાં પણ થોડી ઘણી ઠંડી વર્તાશે. તો દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા. કમોસમી વરસાદ થાય તો ખેતીમાં મોટી નુકસાની વેઠવી પડે તેમ છે. ચણા, ઘઉં, ધાણા અને જીરું સહિતનું શિયાળુ વાવેતર કર્યું છે. ખાસ કરીને જીરુના પાકમાં માવઠું મોટી નુકસાની કરી શકે છે. હાલ તો વાદળછાયા વાતાવરણને કારણે ખેતીમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. આ બાજુ મોરબીમાં છવાઈ ધુમ્મસની ચાદર. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું. ધુમ્મસના કારણે ધોળા દિવસે વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખવાની પડી ફરજ. વિઝિબિલિટીમાં ભારે ઘટાડો જોવા મળ્યો. વાહન ચાલકોને મુશ્કેલી પડી. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં દબાણ હટાવવાને લઈને રાજકીય દંગલ શરૂ થયું છે. વોટ બેંક બચાવવા માટે રાજકીય પક્ષો રાજકીય રોટલા શેકવા લાગ્યા છે. ત્યારે 2 દિવસ પહેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઓઢવની મુલાકાત લીધા બાદ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ઓઢવ પહોંચ્યા હતા અને સ્થાનિકોને મળ્યા હતા. અમદાવાદના ઓઢવમાં થયેલા ડિમોલેશન મામલે શંકરસિંહ વાઘેલાએ સ્થળની મુલાકાત લીધી. ઓઢવ વિસ્તારમાં ડિમોલેશનના બેઘર થયેલા લોકોને શંકરસિંહ મળ્યા હતા. રબારી વસાહતમાં વર્ષોથી રહેતા લોકોના મકાનો દૂર કરવામાં આવ્યા છે.